જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવા માટે અંજાર નગરપાલિકાના વિપક્ષ દ્વારા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી પાસે લેખિત માંગણી કરવામાં આવી હતી। અંજાર શહેરમાં નવી બોડી રચનાને 2 મહિના થયા છે, છતાંય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવેલ નથી। જે સંદર્ભે અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં વિપક્ષના 9 ચૂંટાયેલ સદસ્યોએ લેખિતમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેખાને રજૂઆત કરી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાત્કાલિક રચના કરવામાં આવે। જે સંદર્ભે બહેન દ્વારા ખાતરી આપવામાં આવી છે, બને એમ જલ્દી સમિતિની રચના કરવામાં આવશે। આ સમયે વોર્ડ નંબર 4ના નગરસેવક શ્રી દીપકભાઈ આહિર, શ્રીમતી મીનાક્ષીબેન પ્રજાપતિના પ્રતિનિધિ શ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ, હાલીમાબેન ખત્રીના પ્રતિનિધિ શ્રી માજીદભાઈ ખત્રી વગેરે સાથે જોડાયા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। અમારા દ્વારા પ્રમુખ અંજાર નગરપાલિકાને શિક્ષણ સમિતિની રચના બાબતે એક લેખિત રજૂઆત કરાઈ છે। ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા એ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવે છે, જે આ 2 મહિના થઈ ગયા છતાં પણ કરવામાં આવી નથી। ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે અત્યારના સત્તાધીશો નિંદ્રાહીન હોય, એટલે અમે એમને જગાડવા માટે લેખિત રજૂઆત કરી છે અને આપના ચેનલના માધ્યમથી અમે તમામ પદાધિકારીઓને વિનંતી કરી છે કે આ 1 મહિનાની અંદર જો યોગ્ય શિક્ષણ સમિતિની રચના કરવામાં નહીં આવે તો અમારા દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવશે। હાલ આપને જણાવી દઈએ, અંજાર નગરપાલિકામાં શિક્ષણ સમિતિ જે હતી એ તમામ રદ કરવામાં આવી છે, કારણ કે બોડી બદલે એટલે શિક્ષણ સમિતિ રદ થઈ જાય ઓટોમેટિક। અત્યારે કોઈ પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, ચેરમેન કાંઈ છે નહીં શિક્ષણ સમિતિના, જેથી આપને અમારા દ્વારા લેખિત નગરપાલિકાને રજૂઆત કરાઈ છે એમ બને એમ જલ્દી શિક્ષણ સમિતિની રચના કરાય, જેથી કરી આપણા બાળકોનું શિક્ષણ ક્યાંય પણ ખોરવાય નહીં। જય ભારત, જય હિન્દ।